આપણી સાથે વિરાટજી જોડાયેલા છે. વિરાટજી, ખાસ કરીને આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? તો જે રીતના આપણે છેલ્લા થોડા દિવસોથી જોઈ રહ્યા છે કે બેંક નિફ્ટીમાં આપણને સ્ટેગ્નન્સી આવતી જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન આવતું જોવા મળી રહ્યું છે, જે કદાચિત આવતા દિવસોમાં પણ આપણને કન્ટિન્યુ થતું જોવા મળી શકે. 59,000 નું લેવલ અહીંયાથી એક સ્ટ્રોંગ લેવલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે, એક સારા સેન્ટિમેન્ટલ લેવલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી 59,000 ના લેવલ્સ પર આપણે શોર્ટ સ્ટ્રેડલ કરીને ચાલવાની સલાહ છે, જ્યાં તમે 59,000 નો કોલ અને પુટ બંને વેચીને ચાલી શકો છો. અહીંયાથી તમને નિયરલી 820 ની આસપાસની નેટ ક્રેડિટ તમને આવતી જોવા મળી શકે છે. તમારો નેટ પ્રોફિટ જે છે, મેક્સિમમ પ્રોફિટ એ 12,000 ની આસપાસ તો જોવા મળી શકે છે. ત્યાં તમે 6,000 ની આસપાસ લેવલ છે, જેને તમે મેક્સિમમ લોસ જેમ કન્સિડર કરીને ચાલી શકો છો. તો ઓવરઓલ જે અહીંયાથી આપણો આઉટલુક છે બેંક નિફ્ટીને લઈને થોડું કન્ઝર્વેટિવ છે, કે અહીંયાથી આપણે કન્સોલિડેશન આવતા દિવસોમાં પણ બનતું જોવા મળી શકે છે. તો સાઇડવેઝ મોમેન્ટમ માટે અત્યારના આપણને શોર્ટ સ્ટ્રેડલ એક પ્રેફરેબલ પિક રહી શકે છે. બેંક નિફ્ટીમાં જો સાઇડવેઝ રહેવાની એક અપેક્ષા છે, કોઈ બહુ મોટો વધારો કે ઘટાડો નહીં આવે, એટલા માટે તમે અહીંયાથી 59,000નો કોલ અને પુટ બંને વેચીને ચાલો એવી એક સલાહ છે. અહીંયાથી તમારી જે આ સ્ટ્રેડલ બનશે એનું 6,000 રૂપિયામાં તમને મહત્તમ ખોટ જઈ શકે છે અને 12,000 રૂપિયાનો મહત્તમ ફાયદો તમને અહીંયાથી જોવા મળશે. એટલે 59,000ના કોલ અને પુટ બંને વેચવાની સલાહ. અહીંયાથી કોઈ બહુ મોટી મોમેન્ટમ આવે એવી અપેક્ષા નથી, એટલા માટે આપણે આ પ્રકારની રણનીતિ એક અહીંયાથી બનાવી શકીએ છીએ. વેલ, આગળ વધી